નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, પાટી એપ્લિકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે મળ્યા છીએ લેક્ચર નંબર 2, રાઈટ। તો એમના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે। તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કર્યું હતું તો કે કુલમનો નિયમ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, કેવી રીતના ચાર્જ જે છે એકબીજા ઉપર ટ્રાન્સફર થાય છે, તો એમના વિશે આપણે ડિસ્કસ કરેલું હતું। તો આ લેક્ચરની અંદર આપણે કુલમનો નિયમ જે છે તો એમની એપ્લિકેશન, ધેટ મીન્સ કે એમના ન્યુમેરિકલ્સ, કેવા ટાઈપના સમ જે છે એક્ઝામની અંદર આવે એમના વિશે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ। તો સ્ટાર્ટ કરીએ આપણે બેટા। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કુલમના નિયમ વિશે જે ડિસ્કશન કર્યું હતું એ આપણે એક વખત રીકેપ કરી લઈએ, રાઈટ। તો ફર્સ્ટ આપણે શું રીકેપ કરેલું હતું? તો ફર્સ્ટ આપણે એવું રીકેપ કરેલું હતું કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે Q ઇઝ ઇક્વલ ટુ Ne, જ્યાં Q શું હતો તો કે Q જે હતો એ તમારો હતો વિદ્યુત ભાર, E શું હતું? E તો કે ઇલેક્ટ્રોન, અને N શું હતું તો કે નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન, રાઈટ। ધેટ મીન્સ Q ઇઝ ઇક્વલ ટુ Ne। પછી આપણે શું કરેલું, ડિસ્કસ કરેલું હતું તો કે કુલમ્બનો નિયમ। તો કે કુલમ્બનો નિયમ હતો એ શું કહેતો હતો તો કે બે વિદ્યુતભાર હોય આપણી પાસે, રાઈટ। તો એમના વચ્ચે કેટલું ફોર્સ લાગે, એમનું મેગ્નિટ્યુડ, એમનું મૂલ્ય એ કોણ આપતું હતું તો કે કુલમ્બનો નિયમ આપતો હતો। તો કુલમ્બ શું ભાઈ કહેતા હતા તો કે F ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 ડિવાઇડ બાય R², રાઈટ। જ્યાં Q1 અને Q2 શું હતા તો કે Q1 અને Q2 ચાર્જ હતા। R શું હતું? R તો કે R જે છે એ બંને ચાર્જ વચ્ચેનું ડિસ્ટન્સ હતું, રાઈટ। આપણે અગર એમની ફિગર ડ્રો કરીએ, ધેટ મીન્સ વી કેન સી ધેટ ધીસ ઇઝ Q1, ધીસ ઇઝ Q2, અને એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ શું છે તો કે R છે। તો એમના વચ્ચેનો ફોર્સનું ફોર્મ્યુલા હતું K Q1 Q2 બાય R²। પછી હતું બેટા કે K, તો K શું છે તો આપણે ખબર હતો K કોન્સ્ટન્ટ છે, જેમની વેલ્યુ શું હતી તો કે K ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ બ્લા બ્લા બ્લા, ધેટ મીન્સ એમનો યુનિટ તો આપણે ખબર જ છે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયો હતો કે કેવી રીતના એમનો યુનિટ ફાઇન્ડ કરવો, રાઈટ। એના પછી આપણે K જે છે એમની બીજી પણ વેલ્યુ થતી હતી, એ થતી હતી 1/4 પાઈ એપ્સાઇલોન નોટ, રાઈટ। શું થતું હતું? 1/4 બાય એપ્સાઇલોન નોટ। એપ્સાઇલોન નોટ શું હતું તો કે એ હતી બેટા શૂન્ય અવકાશની પરમિટિવિટી, જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એમનું ડીપની અંદર ડિસ્કશન કર્યું હતું। અને એમની વેલ્યુ કેટલી હતી તો એપ્સાઇલોન નોટની વેલ્યુ હતી એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻⁻12, યુનિટ તો તમને ખબર જ છે, રાઈટ। હવે આપણે આ જે બધી વસ્તુ હતી એ ક્યાં હતી? હવામાં હતી, એટલે હવામાં આટલું બળ લાગતું હતું। પછી આપણે એક એક્સપેરિમેન્ટ એવો કર્યો કે આ જ આખું સેટઅપને કોઈ માધ્યમની અંદર ડુબાડવામાં આવે તો ફોર્સ શું થતું હતું તો કે વધતું હતું, ઘટતું હતું, તો એ આપણે બધું ડિસ્કશન કરેલું હતું, રાઈટ। ફોર્સ જે છે એ ઘટતું હતું, કેટલા ટાઈમ્સ ઘટતું હતું તો કે K ટાઈમ્સ, ધેટ મીન્સ આપણે કહેતા હતા કે માધ્યમની પરમિટિવિટી યા તો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, જેને આપણે K વડે દર્શાવતા હતા યા તો ER વડે દર્શાવતા હતા, રાઈટ। તો આપણે એવું કહી શકાય કે માની જો કે આખે આખું સેટઅપ છે, રાઈટ, એમને આપણે કોઈ શેમાં ડુબાડવામાં આવે તો કે માધ્યમમાં ડુબાડવામાં આવે, માધ્યમમાં ડુબાડવામાં આવે, જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, જેને આપણે K વડે બોલતા હતા, ડાઇલેક્ટ્રિક અચળાંક, જેને આપણે K વડે યા તો આપણે એમને બીજું નામ આપ્યું હતું રિલેટિવ પરમિટિવિટી, જેને આપણે કહેતા હતા ER, આટલામાં ભાગનો જે છે, ધેટ મીન્સ કોઈ માધ્યમમાં ડુબાડવામાં આવે જેમનો ડાઇલેક્ટ્રિક અચળાંક K યા તો શું હોય ER હોય, તો શું થાય? ફોર્સ। તો આપણે જોયું હતું કે ભાઈ નવું ફોર્સ F' ઇઝ ઇક્વલ ટુ જૂનું ફોર્સ ડિવાઈડ બાય K, યા તો આપણે એવું લખતા હતા F ડિવાઈડ બાય ER, રાઈટ। તો આમના વિશે આપણે આજે ક્વેશ્ચન જે છે એ ડિસ્કસ કરવાના છીએ કે કેવી રીતના જે છે ક્વેશ્ચન એક્ઝામની અંદર વધારે પૂછાઈ શકાય, રાઈટ। ચાલો તો હવે આગળ આપણે જઈએ। એક્ઝામની અંદર સૌથી વધારે
ક્વેશ્ચન આવવાના ચાન્સીસ જે છે એ કેવા છે, તો એ આવી રીતના ચાન્સીસ છે. માની લો કે એ એવું કે આના ઉપર 3 કુલમ વિદ્યુત ભાર હતો, રાઈટ? ઓકે, ધેટ મીન્સ આપણી પાસે કોઈ ચાર્જ છે જેના પર 3 કુલમ વિદ્યુત ભાર છે. બીજું એવું કીધું છે કે એક બીજો ચાર્જ છે આપણી પાસે 5 કુલમ, રાઈટ? અને હું નામ આપી દઉં Q2. ઓકે, હવે શું થશે તો કે હવે એવું કહે છે કે એ બંને ચાર્જને કનેક્ટ કરવામાં આવે છે કોઈ દોરીથી. એ બંને ચાર્જને કનેક્ટ કરવામાં આવે છે કોઈ દોરીથી. ચાલો આપણે ફરીવાર એકવાર લઈ લઈએ કઈ ટેકનિકલ ઇશ્યુ હતો, રાઈટ? ફોર એક્ઝામ્પલ આપણી પાસે એવું લઈ લઈએ કે આપણી પાસે કોઈ Q1 ચાર્જ છે, આપણી પાસે કોઈ માની લો કે Q2 ચાર્જ છે. ઓકે, બે આપણી પાસે ચાર્જ છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ માની લો કે કેટલું છે? R છે. કેટલું છે? બંને વચ્ચેનું ડિસ્ટન્સ R છે. આવો તમને ઇનિશિયલમાં આપેલું છે. તો એમની વચ્ચે લાગતું બળ માની લો કે કેટલું છે? F. અને F ઇઝ ઇક્વલ ટુ કેટલું હોઈ શકે? તો તમે લખશો F ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 અને ડિવાઈડ બાય R². આવું કંઈક આપેલું છે. પહેલા ઇનિશિયલ પોઝિશન આવી છે. હવે એવું કહે છે કે એ બંને ચાર્જ હતા એમને કનેક્ટ કરવામાં આવે છે. Q1 અને Q2 હતા. હવે એ બંનેને શું આવે છે તો કે તાર વડે જોડતા. મતલબ અહીંયા એમને તાર વડે જોડવામાં આવે છે અને તાર જે છે સુવાહક તાર તમારી પાસે હોય. પછી શું કીધું કે પછી થોડો સમય રાખતા તાર જે જોડેલો હતો એમને શું કરી નાખે છે? ડિસ્કનેક્ટ કરી નાખે છે. ધેટ મીન્સ હવે આના પર ચાર્જ જે છે એ Q1 ડેશ અને આના પર ચાર્જ છે કેટલો થઈ જશે? Q2 ડેશ હશે. આવું એમને કીધું છે ક્વેશ્ચનની અંદર. તો બતાવો કે હવે નવું બળ કેટલું થશે? ડિસ્ટન્સ તો જે છે એ તો તમારી પાસે કેટલું છે તો કે R જ છે. આવો ક્વેશ્ચન પૂછ્યો છે. ફરીથી હું એક વખત કહી દઉં, એક ચાર્જ હતો Q1, એક ચાર્જ હતો Q2. જેમની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હતું? R હતું. જેમને તમે અત્યારે હવામાં રાખેલો છે ત્યારે એમના વચ્ચે લાગતું બળ જે છે એ F છે. આવું તમને પહેલા ઇનિશિયલમાં કહી દીધું છે. પછી તમને શું કહે છે કે એ બંને જે ચાર્જ જે છે એમને કોઈ એક દોરી વડે કનેક્ટ કરવામાં આવ્યો, સોરી દોરી તો નહીં બોલી શકાય પણ એક સુવાહક તાર વડે કનેક્ટ કરવામાં આવ્યા છે. સુવાહક કમ્પલસરી છે, રાઈટ? અને પછી થોડા સમય પછી એમને ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે. અંતર તો કેવું છે બંને વચ્ચેનું? સેમ જ છે. તો હવે બતાવો કે નવું ફોર્સ શું થશે? તો આના વિશે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું કે અગર શેપ એન્ડ સાઇઝ આઈડેન્ટિકલ હોય, આઈડેન્ટિકલનો મતલબ શું થાય બેટા? સમાન હોય. તો શું થાય તો કે Q1 અને Q2 એ બેનો સરવાળો ભાગ્યા 2 આટલો એક એક ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થાય. આવું આપણે જોયું હતું. હવે અહીંયા આપણે શેપ અને સાઇઝ બંને કેવા લીધેલા છે? આઈડેન્ટિકલ, મતલબ સેમ છે એવું ક્વેશ્ચનમાં જ કીધેલું છે. તો હવે ફોર્સ કેટલું થશે? તો તમે સિમ્પલ કહી શકશો કે આ Q1 ડેશ ચાર્જ છે કેટલો હશે? તો તમે લખશો Q1 ડેશ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 ડિવાઈડ બાય 2. અને Q2 ચાર્જ કેટલો હશે? તો Q2 ઇઝ ઇક્વલ ટુ સેમ Q1 પ્લસ Q2 ડિવાઈડ બાય 2 Q2 ડેશ. આટલો ચાર્જ કનેક્ટ કર્યા પછી ડિસ્કનેક્ટ કરીને આટલો ચાર્જ બંને ઉપર હશે. હવે Q1 ને Q2 નહીં હોય, હવે આટલો ચાર્જ થઈ જશે. કારણ કે બંનેના શેપ એન્ડ સાઇઝ કેવા છે? આઈડેન્ટિકલ છે, સેમ છે. ધેટ્સ વાય, રાઈટ? તો આટલો ચાર્જ થઈ જશે. તો તમે કીધું ઓકે. તો હવે નવું ફોર્સ શું થશે? તો હું કહીશ નવું ફોર્સ F ડેશ ઇઝ ઇક્વલ ટુ K. Q1 ની જગ્યાએ શું લખી શકાશે? તો કે Q1 પ્લસ Q2 બાય 2. Q2 શું લખી શકાશે? સેમ Q1 પ્લસ Q2 બાય 2 અને ડિવાઈડ બાય R². તો આ જે છે એ તમારું શું થઈ જશે? નવું ફોર્સ જે છે એ થઈ જશે. આમાં આઈડિયા આવ્યો? આ તમારું જે હતું એ મેં થિયરેટિકલ લીધું Q1 અને Q2. હવે આપણે વેલ્યુ લઈને કરીએ જેથી કરીને તમને એમનો વધારે આઈડિયા આવે. એક્ઝામ્પલ તરીકે હું લઉં કે માની લો કે મારી પાસે એક 5 કુલમનો ચાર્જ છે અને મારી પાસે એક 3 કુલમનો ચાર્જ છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હતું? R. ત્યારે તેમની વચ્ચે લાગતું બળ જે છે એ F છે. તો એનો મતલબ F કેટલું હોઈ શકે? તો કે K
Q1 એટલે કેટલા હશે તો કે 5 કુલમ, Q2 એટલે કેટલા હશે 3 કુલમ અને ડિવાઈડ બાય આર સ્ક્વેર. તો F ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તો કે 5 તેરી 15 ઇન્ટુ કે ડિવાઈડ બાય આર સ્ક્વેર. આટલું બળ એના વચ્ચે લાગતું હશે. અત્યારે આપણે એવું સિમ્પલ કહી શકાય, રાઈટ. હવે શું થયું તો કે હવે એ બંનેને કનેક્ટ કરવામાં આવ્યા. તેનો મતલબ હવે એવું કહી શકું કે બંને વિદ્યુત ભારને અમુક સમય સુધી જોડી રાખીને અલગ કરવામાં આવ્યા છે, આવું કીધું, રાઈટ. તો હવે બતાવો કે એમના પર નવું બળ કેટલું લાગશે. તમને ખબર છે કે આમના શેપ એન્ડ સાઇઝ કેવા છે બેટા, સેમ છે, મતલબ આઈડેન્ટિકલ છે, રાઈટ. તો હવે ચાર્જ કેટલો થશે તો હવે ચાર્જ આપણે એવું લખી શકાય કે ભાઈ Q1 ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 બાય 2. તો Q પહેલા કેટલા હતા તો કે 5, Q2 કેટલા હતા કે 3. તો આપણે લખી શકાય 5 પ્લસ 3 ડિવાઈડ બાય 2 એટલે Q1 કેટલા થશે તો કે 5 પ્લસ 3 8, 8 બાય 2 ધેટ મીન્સ 4 કુલમ. અને અલ્સો Q2 પણ શું લખી શકાય તો કે Q1 પ્લસ Q2 બાય 2 ધેટ મીન્સ વી કેન અલ્સો સે કેટલું થઈ જશે 4 કુલમ. ડિસ્ટન્સ તો બંને વચ્ચેનું સેમ છે. તો હવે આપણે અહીંયા લખી શકાય કે નવું ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ કે Q1 કેટલું હતું Q1 તો કે 4 કુલમ, Q2 કેટલું છે તો કે 4 કુલમ ડિવાઈડ બાય ડિસ્ટન્સ કેટલું છે આર સ્ક્વેર. તો નવું ફોર્સ F ઇઝ ઇક્વલ લખીએ કઈ કે બાય આર સ્ક્વેર. ચોકે ચોકો કેટલા થશે 16. ખબર પડી. પણ આપણે ઓલ્ડ મતલબ જૂના ફોર્સના ટર્મમાં લખવું છે, મતલબ આના ટર્મમાં લખવું છે. કામ કરો કે બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તો કે કે બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 15 ને અહીંયા લઈ આવો તો શું થશે F ડિવાઈડ બાય 15. તો અહીંયા કે બાય આર ને રિપ્લેસ કરો તો કે બાય આર સ્ક્વેર ની જગ્યાએ લખી શકાય F બાય 15 ઇન્ટુ અહીંયા કેટલા હતા 16. તો નવું બળ જે છે એ કેટલું થશે 16 બાય 15 ઇન્ટુ F. જ્યાં તમને આવો આન્સર દેખાય ત્યાં તમારે શું કરી દેવું તો કે માર્ક કરી દેવું. સૌથી વધારે ક્વેશ્ચન જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટાઈપના પૂછાય. હજી આપણે એમનું એક એક્ઝામ્પલ લઈ લઈએ જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. હવે માની લો કે હું ક્વેશ્ચન આવી રીતના પૂછું છું કે મારી પાસે એક 8 કુલમનો વિદ્યુત ભાર છે, રાઈટ. બેટા દેખાય છે ને આ પેનની અંદર. માની લો કે હું તમને એવું કહું કે મારી પાસે 8 કુલમનો વિદ્યુત ભાર છે. ધેટ મીન્સ Q1 ઇઝ ઇક્વલ ટુ 8 કુલમ અને Q2 ઇઝ ઇક્વલ ટુ માની લો કે -4 કુલમ આવું છે. Q1 ઇઝ ઇક્વલ ટુ 8 કુલમ, Q2 ઇઝ ઇક્વલ ટુ -4 કુલમ. પેલા પણ એ જે હતા બંને પ્લસ હતા. હવે આપણે એવું એક્ઝામ્પલ લઈએ છીએ કે એક પ્લસ છે ને એક માઇનસ છે. તો Q1 ઇઝ ઇક્વલ ટુ 8 કુલમ, Q2 ઇઝ ઇક્વલ ટુ -4 કુલમ છે, રાઈટ. ઓકે, ધેટ મીન્સ ફિગર કંઈક આવી છે. Q1 બંને વચ્ચેનું ડિસ્ટન્સ R છે, ધીસ ઇઝ Q2. ઓકે, અને અત્યારે જે છે એ હવામાં રાખેલા છે અને કોઈ કનેક્શન કરેલું નથી, ખાલી ડિસ્ટન્સ શું છે R છે એવું બતાવવામાં આવ્યું છે. હવે એવું કીધું છે આગળના ક્વેશ્ચનની જેમ કે બંનેના શેપ એન્ડ સાઇઝ મતલબ આકાર જે છે એ બંનેના કેવા છે સેમ છે. તો બંનેને કનેક્ટ કર્યા પછી મતલબ બંને વિદ્યુત ભારને અમુક સમય સુધી જોડી રાખી અલગ કરતા નવું બળ શોધો. ચાલો આવું કીધેલું છે, રાઈટ. તો આપણે જે આગળ કર્યું હતું એ જ રીતના બંનેને જોડ્યા પછી એને ડિસ્કનેક્ટ કર્યા. તો હવે નવો ચાર્જ કેટલો ડેવલપ થશે તો પહેલા આપણે એવું લખી નાખીએ કે ભાઈ જૂનું ફોર્સ કેટલું હતું. તો આપણે લખી નાખીએ F ઇઝ ઇક્વલ ટુ કે
Q1 ની વેલ્યુ કેટલી હતી 8 કુલમ, Q2 ની વેલ્યુ કેટલી હતી -4 કુલમ, આટલી તો હતી અને ડિવાઈડ બાય r². તો અહીંયા F શું આવી ગયું 8 ચોક 32 ઇન્ટુ કે ડિવાઈડ બાય r². અહીંયા આગળ શું છે માઇનસ. હવે ફિઝિક્સની અંદર માઇનસ જે છે એમનો મતલબ શું થાય અને પ્લસ. તો મેથેમેટિક્સમાં જેમ માઇનસ અને પ્લસ છે એમ ફિઝિક્સની અંદર માઇનસ અને પ્લસ નથી. મતલબ કોઈ પણ માની લો કે ફોર્મ્યુલા જે છે એમની આગળ માઇનસ આવે ફોર એક્ઝામ્પલ, તો એનો મતલબ શું થાય તો કે ફિઝિક્સની અંદર માઇનસ જે છે એ દિશા સૂચવે છે. શું બતાવે દિશા. હવે અહીંયા માઇનસ છે, ફોર્સ માઇનસ છે, આનો મતલબ શું થયો તો કે ઈ બંને વચ્ચે આકર્ષણ બળ લાગતું છે. રાઈટ, આપણે એવું લખી શકાય જો F જે છે એની વેલ્યુ કેવી આવી માની લો કે માઇનસ, તો આમનો મતલબ શું થાય તો કે બંને વચ્ચે શું લાગતું હોય તો કે આકર્ષણ. અને અગર F ની વેલ્યુ પ્લસ આવે આનો મતલબ એવો થાય કે બંને વચ્ચે શું લાગતું હોય તો કે અપાકર્ષણ જે છે એ લાગતું હોય એવું આપણે કહી શકાય. રાઈટ, તો આનો મતલબ શું થાય કે આ બંને વચ્ચે આકર્ષણ લાગે છે. તો તમે માઇનસ ન લખો અને તમે અહીંયા એવું લખી નાખો કે અથવા તો તમને ખબર જ છે કે બંને અલગ અલગ મતલબ ડિફરન્ટ કાઇન્ડ્સના ચાર્જ છે, એક પ્લસ છે એક માઇનસ છે, તો બંને વચ્ચે શું લાગતું હોય આકર્ષણ. તો તમે માઇનસ નો લખવું પણ ચાલે. ધેટ મીન્સ આપણે એવું કરીએ એક કામ કરો મેગ્નિટ્યુડ લઈ લઈએ એટલે મૂલ્ય તો શું લખી શકાય 32 ઇન્ટુ કે ડિવાઈડ બાય r². આટલું ફોર્સ પહેલા લાગતું હતું. હવે શું કહે છે તો કે બંને વિદ્યુત ભારને જોડી રાખીને અલગ કરતા નવું બળ શોધો. તો તમે શું કહેશો તો કે હવે જે ચાર્જ જે છે Q1 એ શું થશે તો આપણે એમને લખ્યું હતું Q1 + Q2/2. તો Q1 ની વેલ્યુ કેટલી છે તો કે 8 પ્લસ Q2 ની વેલ્યુ કેટલી છે તો કે -4 ડિવાઈડ બાય 2. તો કેટલા થાય 8 - 4 એટલે 4/2 એટલે કેટલું થશે 2 કુલમ. તો Q1 ઉપર પણ 2 કુલમ અને Q2 પણ સેમ આવી જ રીતના લખાશે Q1 + Q2/2 એટલે Q2 ની વેલ્યુ પણ કેટલી આવશે 2 કુલમ આવશે. હવે શું કરશું તો કે હવે કઈ નહીં, હવે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી દઈશું. તો કે F' ઇઝ ઇક્વલ ટુ હું લખીએ કઈ K Q1 Q2. તો કે K તો K જ છે, Q1 ની વેલ્યુ કેટલી છે 2 કુલમ, 2 કુલમ, Q2 ની વેલ્યુ 2 કુલમ ડિવાઈડ બાય r². તો F' ઇઝ ઇક્વલ ટુ 2 to 4 તો 4 ઇન્ટુ K ડિવાઈડ બાય r². આવું લખી શકાય. પણ આપણે જોઈ શકાય છે કે આના ટર્મમાં લખવું હોય તો આપણે એને કેવી રીતના લખશું તો કે સિમ્પલ K/r² ને કરતા બનાવો તો શું થઈ જાય તો અહીંયા K/r² ને કરતા બનાવશો એટલે શું લખી શકાય F ડિવાઈડ બાય 32. આ 2 જે 32 જે છે ક્યાં આવી આવશે નીચે આવી આવશે. તો અહીં તમે લખી શકાય F' ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ K/r². એનો મતલબ શું થશે ભાઈ F/32. તો જે નવું ફોર્સ જે છે નવું ફોર્સ એ કેટલું થઈ જશે 4/32 ઇન્ટુ F. પછી જો આમાં ભાગ ઉડતા હોય તો ઉડાડ દેવાના 16 દુ 32 2 દુ 4 જે રીતના ઉડતા હોય ઉડાડ દેવાના. એ ડિપેન્ડ કરે ઓપ્શન ઉપર, ઓપ્શનમાં ઉડાડેલા હોય તો ઠીક છે અને આ રીતના ડાયરેક્ટ આપણે આન્સર આપી દીધેલો હોય તો આપણે ડાયરેક્ટ એની અંદર માર્ક કરવાનો રહેશે. તો એક તો છે આ ટાઈપના ક્વેશ્ચન જે છે એ કોમનલી આવી એક્ઝામની અંદર વધારે પડતા પૂછાતા હોય છે. હવે બીજા જે ક્વેશ્ચન જે છે કેવા ટાઈપના પૂછાતા હોય એમનું આપણે ડિસ્કશન કરીએ. બીજા ટાઈપના ક્વેશ્ચન કંઈક આવા પૂછાતા હોય છે કે આપણી પાસે એક Q1 અને Q2 ચાર્જ છે. રાઈટ, હું એમ કહી દઉં કે એક મારી પાસે Q1 અને એક મારી પાસે Q2 ચાર્જ છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું રાખવામાં આવેલું છે r રાખવામાં આવેલું છે. ત્યારે જે બળ જે છે બળ એ F થાય છે. કેટલું થાય છે બળ જે છે એ F થાય છે. હવે એવું કે એ બંને ચાર્જનું મૂલ્ય ડબલ કરતા અને તેમની વચ્ચેનું અંતર અડધું કરતા નવું ફોર્સ બતાવો. ધેટ મીન્સ શું થયું કે એણે એવું કીધું કે Q1 અને Q2 આપણે લખી દઈએ કે Q1 અને Q2 નું મૂલ્ય શું કરવાનું આવે ડબલ અને તેમની વચ્ચેનું અંતર તો કે અંતર જે છે એ શું કરી દો તમે અડધું. તો બતાવો ન્યૂ ફોર્સ કેટલું થશે.
આવા ક્વેશ્ચન એક પૂછાય છે. તો આની અંદર શું થાય તો આપણે જોઈએ, આની અંદર આપણે ડિસ્કસ કરીએ. પહેલા તો એ જોઈએ કે જૂનું બળ કેટલું લાગતું હતું, રાઈટ? જૂનું બળ કેટલું લાગતું હતું, તો વી કેન રાઇટ જૂનું બળ F ઇઝ ઇક્વલ ટુ કે Q1 કેટલા હતા, તો કે Q1, Q2 તો કે Q2 હતા. ડિસ્ટન્સ કેટલું હતું, તો કે R સ્ક્વેર. તો પેલા બળ આટલું લાગતું હતું. હવે તમને શું કીધેલું છે ક્વેશ્ચનની અંદર કે Q1 અને Q2 નું મૂલ્ય કેવું કરવાનું આવે, ડબલ. મતલબ હવે Q1 નહીં રહી, હવે Q1 શું થઈ જશે, ડબલ. તો આપણે એવું લખી શકાય કે હવે ન્યુ ચાર્જ શું થશે, તો કે Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઓફ Q1. ડબલ કીધું છે, ડબલ, રાઈટ? અને Q2 શું થશે, તો કે Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઓફ Q2. બંને ચાર્જને ડબલ કરવામાં આવ્યા, આવું કીધું છે. પછી તો કે હજી અહીંથી સ્ટોપ થોડું થઈ જવાનું છે, હજી એવું કીધું છે કે અંતર શું કરવાનું આવે, અડધું. હવે જનરલી કેવું કરીએ આપણે, અહીંયા મિસ્ટેક કરી જઈએ. આ તો આપણે ખબર પડી કે Q1 અને Q2 નું મૂલ્ય કેવું કરવાનું આવે, ડબલ. પણ આપણે મિસ્ટેક ક્યાં ખાઈ જાવી, તો કે અહીંયા અંતર અડધું, અંતર આપણે અડધું કરીએ જ નહીં, અને અડધું કરીએ તો ખાલી R જ લઈ લઈએ. તો પહેલા અંતર કેટલું હતું, R. હવે અંતર કેટલું થઈ જશે, તો કે R ડેશ ઇઝ ઇક્વલ ટુ અડધું અંતર, એટલે R/2. એક તો કોમન મિસ્ટેક આપણે અહીંયા કરીએ, કારણ કે ફટાફટની અંદર. બીજી કોમન મિસ્ટેક આ જ વસ્તુ જ્યારે ફોર્મ્યુલાની અંદર પુટ કરશું ત્યારે કરીએ. કેવી, તો કે લાઈક, તો હવે નવું ફોર્સ શું થશે, F ડેશ ઇઝ ઇક્વલ ટુ કે Q1 ની જગ્યાએ શું લખશું, 2 ઇન્ટુ Q1, Q2 ની જગ્યાએ શું લખશું, 2 ઇન્ટુ Q2 અને ડિવાઈડ બાય R સ્ક્વેર, મતલબ R ડેશ નો સ્ક્વેર. અને R ડેશ એટલે શું છે, R/2 નો સ્ક્વેર. મતલબ અહીંયા આપણે સૌથી વધારે સિલી મિસ્ટેક કરીએ કે અહીંયા R/2 નો સ્ક્વેર કરીએ, પણ હવે શું લખીએ ખબર, R સ્ક્વેર, આ 2 ઉપર વહી જાય એટલે અહીં 2 ના. ખબર પડી આપણો પ્રોબ્લેમ ક્યાં છે, અહીંયા 2 નો સ્ક્વેર એટલે કેટલો થશે, 4. એટલે 4 જે છે ઉપર જશે, 2 નહીં જાય, કારણ કે જલ્દી કરવાની અંદર સિલી મિસ્ટેક આવી થવાના વધારે ચાન્સીસ રહી છે. તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો, તો કે K Q1 Q2 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે, 4 ડિવાઈડ બાય R સ્ક્વેર, છેદનો છેદ અંશમાં, અહીંયા શું 2 લખીશ, ના, 2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર કેટલો થશે, 4. તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, ચોકે 16, તો 16 ગુણ્યા K Q1 Q2 ડિવાઈડ બાય R સ્ક્વેર. આ K Q1 Q2 ડિવાઈડ બાય R સ્ક્વેર તો શું છે, તો તમે જોઈ શકાય છે એ તમારું શું છે, ઓલ્ડ ફોર્સ. તમે લખશો F ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, F ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 16. આનો મતલબ શું થાય કે 16 ગણું ફોર્સ થઈ ગયું, આવું કરવામાં આવ્યું ને તો. ખબર પડી? તો આવા ટાઈપના ક્વેશ્ચન જે છે પૂછે છે. હજી આવા ક્વેશ્ચનની આપણે એકવાર પ્રેક્ટિસ કરી લઈએ. ફોર એક્ઝામ્પલ, હવે એવું કહે છે કે એક ચાર્જ હતો Q1 અને એક ચાર્જ હતો Q2. બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હતું, અત્યારે R હતું. હવે એવું કહે છે કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેવું કરવામાં આવે છે, ડબલ, બમણું કરવામાં આવે છે. કેવું, ડબલ, એટલે શું લખી શકાય, બમણું કરવામાં આવે છે. આવું કીધું છે, બમણું કરવામાં આવે છે. તો હવે નવું બળ શોધો. અહીંયા તમે જુઓ તો વિદ્યુત ભાર ડબલ કર્યા, હાફ કર્યા, આવી કોઈ ઇન્ફોર્મેશન નથી. ખાલી એવું કીધેલું છે કે Q1 અને Q2 ચાર્જ છે, બંને વચ્ચેનું અંતર કેટલું છે, R છે, અને ત્યારે જે ફોર્સ હતું એ માની લો કે કેટલું લાગતું હતું, F લાગતું હતું. હવે શું કરે છે, તો કે બંને વચ્ચેનું અંતર શું કરવામાં આવે છે, ડબલ, મતલબ બમણું કરવામાં આવે છે. અહીંયા શું હતું, અડધું હતું, અહીંયા શું છે, ડબલ કરવામાં આવે છે. તો નવું બળ શોધો. તો શું કરશો, સિમ્પલ શું કરીશું, તો કે કામ કરો, પહેલા કેટલું લાગતું હતું, તો કે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બાય R સ્ક્વેર. પહેલા આટલું બળ લાગતું હતું. હવે Q1 Q2 બાય R સ્ક્વેર રેડી છે ને, ઓકે ડન. હવે હું કીધું છે તો કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેવું કરવામાં આવે છે, ડબલ.
તો હવે નવું ફોર્સ લખી શકાય એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2. આમાં કોઈ ચેન્જ કરો Q1 અને Q2 ની અંદર કોઈ ચેન્જ નથી, રાઈટ. ડિવાઈડ બાય ડિસ્ટન્સ કેવું કરવામાં આવ્યું? ડબલ. એટલે અત્યારે પહેલા ડિસ્ટન્સ કેટલું હતું? r. હવે ડિસ્ટન્સ કેટલું થઈ જશે? ડબલ કરશે એટલે 2r. 5 મીટર હોય ને ડબલ કરીએ તો કેટલા થાય? 10 મીટર. તો અહીંયા પહેલા ડિસ્ટન્સ r હતું, એનું ડબલ કરીએ તો કેટલું થશે? 2r. તો અહીંયા શું આવશે? 2r નો સ્ક્વેર. આમાં કોઈને ડાઉટ? બસ હવે તો ક્વેશ્ચન પતી ગયો. તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કે Q1 Q2 ડિવાઈડ બાય 4r સ્ક્વેર. 2 નો સ્ક્વેર શું થશે? 4 થશે, રાઈટ. હવે આને શું લખાય? આને તો શું લખાય? f. તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? f બાય 4. તો નવું ફોર્સ જે છે એ કેટલું થઈ જશે? ચોથા ભાગનું થઈ જશે, રાઈટ. તો એક આ ટાઈપના ક્વેશ્ચનની પણ આપણી પાસે જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાય છે. હવે બીજા ટાઈપના ક્વેશ્ચન જે છે કેવી રીતે પૂછે છે એનું ડિસ્કશન કરીએ. હવે જે ક્વેશ્ચન પૂછાય છે એ થોડા મતલબ મેથ્સ ઉપર છે, પર્સન્ટેજ ઉપર, રાઈટ. તો એ આપણે સોલ્વ કરીએ. હવે એવું ક્વેશ્ચન પૂછાય છે, માની લો કે આ તમારી પાસે Q1 ચાર્જ છે, યા માની લો કે Q ચાર્જ છે. આપણે એક કામ કરીએ, પ્રોપર જ લઈએ. માની લો કે આ તમારી પાસે 4Q ચાર્જ છે અને બીજો તમારી પાસે માની લો કે 3Q ચાર્જ છે. આવા બે પ્રકારના ચાર્જ તમે આપેલા છે. હવે એવું કીધું છે કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? r છે. બસ આટલું કીધેલું છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ r છે. ત્યારે જે બળ લાગે છે એ તમારું f લાગે છે. તો આપણે એવું કહી શકાય કે ભાઈ ત્યારે બળ લાગે છે કેટલું છે? તો કે f બળ જે છે એ લાગે છે. આવું કીધું છે, ખબર પડી? હવે તમને એવું કીધું છે ચાર્જ કેટલો છે? 4Q. આ કેટલું છે? 3Q. હવે તમને એવું કીધેલું છે કે 25% ચાર્જ એ માંથી બી માં જાય છે. એનો મતલબ એવું કીધેલું છે કે આ તમારું જે છે એ A છે ચાર્જ, આ તમારો ચાર્જ B છે. A માંથી B માં 25% ચાર્જ ટ્રાન્સફર થાય છે. તો આપણે કીધેલું એવું છે કે A માંથી B માં કેટલા ટકા ચાર્જ કીધો? 25%. વિદ્યુત ભાર અહીંયાથી આમાં જાય છે. એટલે એવું લખી શકાય 25% વિદ્યુત ભાર B માં આવે છે. તો નવું બળ અને નવો વિદ્યુત ભાર શોધો. એક આ ટાઈપના ક્વેશ્ચન જનરલી વધારે જોવા મળે છે. ક્વેશ્ચન છે બહુ ઇઝી, પણ પર્સન્ટેજ આવ્યા એટલે પ્રોબ્લેમેટિક લાગે કે આ બધું શું કહેવા માંગે છે? 25% ચાર્જ ટ્રાન્સફર થાય છે, એનો મતલબ શું થાય? તે એક કામ કરો ને, પહેલા કેટલું બળ લાગતું હતું એ જો આપણે લખી શકાય. F ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 4Q ઇન્ટુ 3Q અને ડિવાઈડ બાય શું લખી શકાય? r સ્ક્વેર. પહેલા આટલું બળ લાગતું હતું બંને વિદ્યુતભાર વચ્ચે. હવે શું લખેલું છે? તો પહેલા એક કામ કરીને સિમ્પ્લિફાય કરી દઈએ. 4 તેરી 12, તો 12 K Q સ્ક્વેર ડિવાઈડ બાય r સ્ક્વેર. આટલું બળ પહેલા લાગે છે. હવે તમને શું કીધેલું છે? 25% ચાર્જ ટ્રાન્સફર થઈ જાય છે. ધ્યાન દે સાંભળજો, 25% ચાર્જ જે છે ટ્રાન્સફર થઈ જાય છે. આપણી પાસે કેટલો ચાર્જ છે? આપણી પાસે કેટલો ચાર્જ છે? 4Q ચાર્જ છે. એમનો 25% ચાર્જ એટલે કેટલો થાય? હવે માની લો કે મારી પાસે 100 રૂપિયા છે, તેમના 25% કેટલા થાય? તો કે 25 રૂપિયા. હું એમ કહું 50% કેટલા થાય? તો કે 50 રૂપિયા. હું એમ કહું 75% કેટલા થાય? તો તમે શું કહેશો? 75 રૂપિયા. તો મારી પાસે કેટલો ચાર્જ છે? 4Q. મારી પાસે કેટલો ચાર્જ છે? 4Q. તેમના 25% કેટલા થશે? એ તમારે જનરલી જોવું હોય તો તમે કેવી રીતના કરશો? તો તમે સિમ્પલ કેટલો થશે? Q. 4Q ના 25% કેટલા થાય? તો કે Q ચાર્જ જે છે એ અહીંયાથી અહીંયા જે છે એ ટ્રાન્સફર થાય છે એવું તમને બતાવવામાં આવ્યું છે.
ખબર પડી? યા તો તમે એમ કહો છો સર હજી ખબર ન પડે કેવી રીતના, તો આપણે કામ કરીએ. કઈ નહીં ભાઈ, તમારી પાસે કેટલો ચાર્જ હતો એ કહો મને. તમારી પાસે કેટલો ચાર્જ હતો? તો તમે કહેશો મારી પાસે સર 4q ચાર્જ છે. કેટલા ટકા ટ્રાન્સફર થાય છે? કેટલા ટકા ટ્રાન્સફર થાય છે? 25%. એટલે તમે લખી નાખો એને ગુણ્યા 25/100. આવું લખ્યું તો 25 ચોક 100, 100 ગયા. હું વધ્યું અહીંયા ખાલી q. ખબર પડી? કેટલા વધ્યા? q વધ્યા. બસ સિમ્પલ છે. એનો મતલબ એવો થયો કે આમાંથી અહીંયા કેટલો ચાર્જ આવ્યો? તો કે q ચાર્જ આવ્યો. એટલે હવે મને કહેશો નવા આપણે કીધું તો કે નવો વિદ્યુતભાર કેટલો થાય? તો q1 બરાબર શું લખી શકાય? તો કે પહેલા કેટલો હતો? 4q. કેટલો અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થઈ ગયો? પહેલા કેટલો હતો? 4q. હવે કેટલો ટ્રાન્સફર થઈ ગયો? તો કે q. એટલે 4q માઇનસ q. એટલે હવે ચાર્જ q1 ઉપર કેટલો વધશે? 3q. અને Q2 ઉપર કેટલો વધશે? તો કે Q2 ભાઈ કહે છે કે ભાઈ મારી પાસે તો કેટલો હતો? 3Q હતો. મારી પાસે તો 3Q હતો. અને હવે મારી પાસે આવ્યો કેટલો? તો કે ભાઈ Q આવ્યો. કેટલો આવ્યો? Q. તો તમારી પાસે કેટલો વધશે હવે? તો કે -2Q. આમાં ડાઉટ? અહીંયા મેં સાઇન એટલે નથી લીધી કારણ કે આપને ખબર છે કે બંને વચ્ચેનું કેવું બળ લાગે છે? તો કે બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે. ઓકે, એટલે સાઇન લેવાની કઈ રિક્વાયરમેન્ટ હોતી નથી. આગળ તો હવે તમે કહેશો કે Q1 ને Q2 મળી ગયા. Q1 કેટલા મળ્યા? 3Q. Q2 કેટલા મળ્યા? -2Q. તો હાલો બળ કેટલું થશે? તો તમે લખશો F' = K 3Q 2Q. માઇનસ કેમ નથી લખતા ખબર ને? કારણ કે આપને ખબર છે કે બંને વચ્ચે કેવું બળ લાગે છે? તો કે આકર્ષણ. એટલે કે સાઇન લખવાની જરૂર નથી. તો કે K 3Q 2Q and divide by R². તો F' લખી શકાય 3 દુ 6 6 into KQ by R². અમે જોવો તો KQ by R² ને શું લખી શકાય? તો કે F/12. એ જોવો ને આપણે અહીંયા આમને જે છે એ શું બનાવશું? સબ્જેક્ટ બનાવશું તો શું લખી શકાય? તો કે આના બરાબર લખી શકાય F. આ 12 જે છે ક્યાં વહી આવશે? અહીંયા નીચે વહી આવશે. તો અહીંયા આપણે લખી શકાય F' = 6 KQ by R². KQ by R² ને શું લખી શકાય છે? F ડિવાઈડ બાય 12 નીચે આવી ગયા 12. તો તમારું F' થઈ જશે F/2. મતલબ બળ જે છે એ કેટલું થઈ જશે? અડધું થઈ જશે. આવું એ કહેવા માંગે છે. આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન હતો, રાઈટ? હવે માની લો કે બીજો કોઈ આ જ ક્વેશ્ચન છે. 4Q છે ને તમારી પાસે માની લો કે અહીંયા -3Q છે. હવે તમને એવું કહે છે કે 75% ચાર્જ જે છે વિદ્યુતભાર એ A માંથી B માં જાય છે. પહેલા કેટલો ચાર્જ હતો? 25%. હવે કેટલો કીધો છે? 75%. તો હવે તમે શું કરશો? તો કે કઈ નહીં, સિમ્પલ. હવે આપણે આ જ ક્વેશ્ચન છે, માની લો કે આ જ ક્વેશ્ચન ની અંદર આપણે અહીંયા એક કામ કરીએ, સ્લાઇડ એક એડ કરી દઈએ. તો શું હતું? તો કે અહીંયા આપણી પાસે એક કામ કરીએ ને, આપણી પાસે નવો જ અહીંયા 4Q હતા, અહીંયા કેટલા હતા? -3Q. એનું જ રાખીએ. ડિસ્ટન્સ કેટલું હતું? R. આવું હતું. 25% ચાર્જ જ્યારે A માંથી B માં ટ્રાન્સફર કર્યો ત્યારે ફોર્સ જે છે એ F/2 ભાગનું થઈ ગયું હતું, રાઈટ? હવે તો કે હવે જો હવે શું કરવાનું છે ભાઈ? હવે એવું કીધું છે કે A માંથી B પર 75% વિદ્યુત ભાર શું થાય છે? તો કે અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થાય છે, રાઈટ? તો આપણે લખી શકાય કે A માંથી B ઉપર 75% વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય છે, જાય છે અહીંયા. તો ક્વેશ્ચન કીધું છે ભાઈ નવું બળ કેટલું થાય? આવો ક્વેશ્ચન કીધો છે. તો હવે શું કરશું? કઈ નહીં, જેમ આપણે પહેલા કરી લીધું એમ. તો અહીંયા આપણે કેવી રીતના કરશું બેટા? કે પહેલા કેટલું બળ લાગતું હતું? તો કે F = K Q1 ની જગ્યાએ લખશું 4Q, Q2 ની જગ્યાએ લખશું 3Q. માઇનસ કેમ નથી લખતા ખબર છે ને ભાઈ? ઓકે, R². તો F = 4 × 12 K Q² by R². પહેલા આટલું બળ લાગતું હતું, જે આ તો બધી આપની ઇન્ફોર્મેશન બધાને ખબર જ છે. નવું શું આવ્યું?
75% ચાર્જ જે છે અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થયો. હવે મને ખબર નથી પડતી 75% ચાર્જ મતલબ કેટલો. તો મેં હમણાં તમને ટ્રીક શીખવાડી હતી. તમે શું કરશો અહીંયા? તો તમને કીધું હતું કે તમારી પાસે એ પાસે કેટલો ચાર્જ છે? એ પાસે તો કે 4q. એના 75% કેટલા થાય? તમે લખશો 75/100. આમાં ડાઉટ? તો તમે શું લખશો? 25 તેરી 75, 25 ચોક 100. 25 ગયા, અહીંયાથી 4 ગયા, ત્યાં કેટલા વધ્યા? 3q. આનો મતલબ શું છે? આના પર 3q છે એવું નથી, 3q ચાર્જ ટ્રાન્સફર થયો. એટલે હવે આ ભાઈ આપણી પાસે જે q1 ડેશ જે છે એમના પર ચાર્જ પહેલા કેટલો હતો? 4q. વયો કેટલો ગયો? 3q. તો 4q - 3q એટલે કેટલો વધ્યો ભાઈ? q. કેટલો વધ્યો? q. બરાબર છે. હવે q2 ઉપર કેટલો થશે? તો q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ થશે, મારી પાસે તો કેટલો હતો ભાઈ? 3q. અને આવ્યો કેટલો? તો કે +3q. તો કેટલું થઈ ગયું? તો કે નેટ ચાર્જ 0. તો બંને વચ્ચે બળ કેટલું લાગશે? તો આપણે લખશું f ડેશ ઇઝ ઇક્વલ ટુ k. q1 ની જગ્યાએ લખાય q, q2 ની જગ્યાએ લખાય 0 અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ r². તો f ડેશ કેટલું થઈ ગયું બેટા? 0. તો હવે આપણે ખબર પડી કે કેટલું બળ લાગ્યું? 0 ન્યૂટન બળ લાગ્યું, કારણ કે ચાર્જ જ નથી, તો બળ ક્યાંથી લાગવાનું છે? તો એક આ ટાઈપના ક્વેશ્ચન જે છે એ જનરલી ઘણી વખત આપણી જે કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એમાં આવતા હોય છે. અને પ્રીવિયસ યર્સ આ ટાઈપનો એક ક્વેશ્ચન જે છે, આ ટાઈપનો અને આની આગળના ટાઈપનો કનેક્ટ કરીને છૂટા પાડવા આવા ટાઈપના ક્વેશ્ચન જે છે એ પૂછાયેલા હતા. હવે આપણે આગળ જઈએ. ચાલો, હવે જે છે એ કુલમનો નિયમ જે છે એમના ઉપરથી આ તો કેવું છે કે એટલો ચાર્જ અડધો કરો, આટલો ટ્રાન્સફર થાય, બંનેને કનેક્ટ કરાવો, આ બધી વસ્તુ જે છે એના આપણે ક્વેશ્ચન જે છે એ બધાના આપણે એક્ઝામ્પલ લઈને કમ્પ્લીટ કર્યા. હવે જે છે એ કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આવે છે એમનું હવે આપણે ડિસ્કશન કરવાનું છે. હવે કેવું છે કે કોઈ તમને સ્ક્વેર આપેલું છે, ત્રિકોણ આપેલું છે, એમના પર ચાર્જ આપેલા છે અને તમને બળ ફાઇન્ડ કરવાનું કહેશે. રાઈટ? આ ટાઈપના ક્વેશ્ચન પણ ઘણી વખત જોવા મળે છે. તો એ આપણે ફટાફટ રીતના શીખી લઈએ. એની પહેલા બેટા તમને એક આપણી પાસે જે વેક્ટરનો કોન્સેપ્ટ છે એ તમને બહુ મતલબ આવડવો જરૂરી છે. અગર એ નથી આવડતો તો તમે આ ક્વેશ્ચન જે છે એ તમે નહીં કરી શકો. જેમ કે મેં પ્રીવિયસની અંદર તમને વેક્ટરનો કોન્સેપ્ટ સમજાવ્યો હતો, છતાં પણ આપણે આ વખતે એનું થોડું નાનું મોટું ડિસ્કશન કરી લઈએ, જેથી કરીને તમને વધારે એમાં આઈડિયા આવે. હવે હું તમને એવું કહું કે માની લો કે આપણે એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ, બહુ સિમ્પલથી સ્ટાર્ટ કરીએ. માની લો કે મારી પાસે કોઈ બોક્સ છે. રાઈટ? મારી પાસે શું છે? અહીંયા બોક્સ છે. બોક્સ થોડુંક નાનું થઈ ગયું, આપણે મોટું ડ્રો કરીએ. મારી પાસે માની લો કે બોક્સ છે, યા તો માની લો કે એક બોક્સની ગણતા એક રમકડું છે, એક ટ્રોલી છે, એવું આપણે માનીએ. હવે એક માણસ છે એ ટ્રોલીને આ બાજુ બળ લગાડે છે. માની લો કે F જેટલું બળ લગાડે છે. કેટલું બળ લગાડે છે? F જેટલું બળ લગાડે છે. અને એ માની લો કે હું તમને કહી દઉં બેટા એ 2 ન્યૂટન આપે છે. કેટલા? 2 ન્યૂટન જે છે એ બળ લગાડે છે. કોના ઉપર? આ ટ્રોલી ઉપર. હવે એક બીજો ભાઈ છે, એવું કરે છે, એક બીજો ભાઈ જે છે એ આ ટ્રોલી ઉપર ઉપરની સાઈડ બળ લગાડે છે. એ પણ F ઇઝ ઇક્વલ ટુ 2 ન્યૂટન બળ લગાડે છે. આવું માની લો એક ટ્રોલી છે, એના પર આ ડાયરેક્શનમાં 2 ન્યૂટન બળ લાગે છે, ઉપરની સાઈડ 2 ન્યૂટન બળ લાગે છે. રાઈટ? તો હું કહું કે આ ટ્રોલી ઉપર જે નેટ બળ લાગે એ કેટલું હશે? તો તમે કહેશો કે F1 પ્લસ F2 એટલે તમે લખશો 2 ન્યૂટન પ્લસ 2 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 4 ન્યૂટન. તો ટ્રોલી ઉપર કેટલું બળ લાગે છે એવું કીધું? 4 ન્યૂટન. આ જે વાત જે છે એકદમ ખોટી છે. કેવી છે? આ એકદમ વાત જે છે એ કેવી છે? ખોટી. કેમ ખોટી છે? દેખાવમાં તો એવું જ લાગે છે કે 2 ન્યૂટન ને 2 ન્યૂટન. મેથેમેટિક્સ પ્રમાણે તો તમે એવું જ કહી શકો કે આના પર જે નેટ બળ લાગે છે એ 2 + 2 એટલે 4 ન્યૂટન. પણ બેટા ફિઝિક્સ પ્રમાણે આ વાત તદ્દન ખોટી છે. કારણ કે બંને બળ સરખું સમજો, બંને બળ અલગ અલગ દિશામાં લાગે છે. બંને બળ અલગ અલગ દિશામાં લાગે છે. ધેટ મીન્સ એક બળ જે છે
એ તમે જોઈ શકાય કે પ્લસ એક્સ ડાયરેક્શનમાં લાગે છે અને બીજું બળ જે છે એ શેમાં લાગે છે? પ્લસ વાય ડાયરેક્શનની અંદર લાગે છે. તો એક્સ ડાયરેક્શનમાં જે લાગતું હોય બળ એ અને વાય ડાયરેક્શનમાં જે લાગતું હોય બળ એ એમનો ડાયરેક્ટ બેઝિક સરવાળો ના કરી શકાય, મેથ્સ પ્રમાણે નહીં થાય. તો હવે શું કરશું? તો એમના માટે સદિશના નિયમનો ઉપયોગ કરવો પડશે. શેમના? સદિશના નિયમનો ઉપયોગ કરવો પડશે. તેનો મતલબ શું થાય? તો હવે એવું થાય, માની લો કે આ જે બળ એફ જે છે કેટલું છે? 2 ન્યૂટન. ઉપર જે છે એ કેટલું લાગે છે? 2 ન્યૂટન. તો અગર તમે આનું પરિણામી બળ જોવા જાશો તો એ કંઈક આવું હશે. અહીંયા કંઈક લાગતું છે. અહીંયા પરિણામી બળ જે છે એ કેવું છે? લાગતું હશે. તમે કહેશો કે પરિણામી બળ જે છે એમની વેલ્યુ કેટલી થશે? તમે એવું કહેશો કે પરિણામી બળ જે છે સર એમની વેલ્યુ કેટલી? 4 નહીં થાય? ના, 4 તો નહીં જ થાય. તો આપણે આગળ ડિસ્કસ કર્યું હમણાં. તો કેટલી થશે? તો એમના માટેનું ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે લખી શકાય કે એના પર લાગતું પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 ઇન્ટુ કોસ થીટા. આટલું બળ લાગશે. હવે તમે કહેશો આ બધું હું લખ્યું છે? આપણે ડિસ્કસ કરીએ. F1 એટલે શું છે? તો કોઈ એક બળ લઈ લો. આ F1 છે. પછી આ શું છે? તો કે F2 બળ છે, રાઈટ? પછી 2F1 F2 કોસ થીટા. અહીંયા તમને શું આપેલું છે? કોસ થીટા આવું આપેલું છે. તો વોટ ઇઝ કોસ થીટા? તો થીટા ધેટ મીન્સ આપણે એવું લખી શકાય કે થીટા જે છે, થીટા એ બંને સદિશ, મતલબ આ જે બળ એફ અને એફ છે એને મેં સદિશ માની લીધા છે. એફ જે છે સદિશ છે, મતલબ જેમને દિશા હોય એમને સદિશ કહેવાય. તો કે થીટા એ બંને સદિશ વચ્ચેનો ખૂણો. શું લખી શકાય? થીટા જે છે કમ્પલસરી યાદ રાખવું, થીટા શું છે? બંને સદિશ વચ્ચેનો શું છે? ખૂણો છે. ખબર પડી? તો હવે શું કરશું? આ બેનું રિઝલ્ટ આપણે લખશું. તો કઈ નહીં, આપણે લખશું એફ નેટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ F1 સ્ક્વેર. એફ કેટલા? તો કે 2. F2 પણ કેટલા છે? તો કે 2. મતલબ બંને સેમ જ છે. તો તમે લખશો F1 નો સ્ક્વેર એટલે 4 પ્લસ 4 પ્લસ 2. F1 એટલે પણ 2, F2 એટલે પણ 2 અને કોસ થીટા. થીટા એટલે કોની વચ્ચેનો એંગલ આપણે વાત કરી હતી? તો કે બંને જે બળ લાગે છે એમના વચ્ચેનો એંગલ. યા તો આપણે એવું કહી શકાય કે બંને સદિશ વચ્ચેનો એંગલ. તો બંને સદિશ વચ્ચેનો એંગલ કેટલો થશે? તો આ તમારી પાસે F છે, આ પણ તમારી પાસે F ન્યૂટન હતું. તો બંને વચ્ચેનો એંગલ કેટલો દેખાય છે તમને જુઓ તો? 90 ડિગ્રી દેખાય છે. કેટલો દેખાય? તેનો મતલબ થીટાની વેલ્યુ શું છે બેટા? 90 ડિગ્રી. તો તમે એવું લખી શકો કે F નેટ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે લખતા ભૂલ, અહીંયા શું લખશું? કોસ 90. કોસ 90 શું થશે? તો કે 0, રાઈટ? એટલે કોસ 90 0 થાય એટલે આ ટર્મ તો આપણા માટે કેવું થઈ ગયું? ઉડી ગયું. તો અહીંયા શું થશે? તો કે 4 પ્લસ 4 કેટલા થયા? 8. અને તમે શું લખી શકો? તો કે અગર તમારે પ્રોપર લખો તો નેટ બળ કેટલું થશે? તો કે 2√2. આટલું જે છે એ બળ લાગતું છે અને એ બળ જે છે આ દિશામાં લાગતું છે. આનું મૂલ્ય કેટલું છે? 2√2 ન્યૂટન. આવી રીતના જે છે એ ફિઝિક્સમાં એડિશન થાય. ડાયરેક્ટ 2 + 2 = 4 આવી રીતના કરી ન શકાય. ખબર પડી? તો હવે આનો આપણે પ્રોપર જે છે યુઝ કરવાનો છે. પહેલા આ મેથડ જે છે પરફેક્ટલી સમજી લેવી. ફરી એકવાર હું સમજાવી દઉં કે એક ટ્રોલી છે, આના પર એફ બળ લાગે છે, અહીંયા એફ બળ લાગે છે, 2 ન્યૂટન છે, 2 ન્યૂટન છે. જનરલી તમે જોશો કે ટ્રોલી ઉપર કેટલું બળ લાગે છે તો તમે એવું કહેશો કે સર 2 + 2 4. બિલકુલ ખોટું. તો હવે આપણે એને કયા લો ઉપરથી જશું? તો કે સદિશના નિયમ ઉપરથી જશું. સદિશનો નિયમ એવું કહે છે કે કોઈ પણ 2 ડાયરેક્શનની અંદર જ હોય, કોઈ પણ 2 ડાયરેક્શનની અંદર બળ લાગતું હોય, વેગ હોય, કંઈ પણ હોય, તો એમનું રિઝલ્ટન્ટ જે છે એ કેવી રીતના કાઢી શકાય? તો કે F net ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 કોસ થીટા. થીટા એ શું છે? બંને વેક્ટર વચ્ચેનો ખૂણો.
એનો મતલબ એવો થાય કે આ એક વેક્ટર છે, આ એક વેક્ટર છે, બંને વચ્ચેનો એંગલ કેટલો છે ભાઈ? 90 ડિગ્રી છે. તો એ આપણે જોઈ શકાય છે. રાઈટ? ચાલો આપણે જે છે આના પરથી આપણે ક્વેશ્ચન જે છે એ કરીએ. માની લો કે હું તમને એવું કહું, મારી પાસે એક સ્ક્વેર છે. આ પ્રીવિયસ આપણે લેક્ચરની અંદર આ ક્વેશ્ચન લીધેલા જ હતા, પણ ઘણા સ્ટુડન્ટ જે છે એમને થોડી નાની મોટી ક્વેરી હતી કે કેવી રીતના જે છે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકાય. રાઈટ? તો એનું થોડુંક આપણે ડિસ્કશન કરી લઈએ. કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે, કારણ કે આ સદીશ જે છે ને આગળ બધી જગ્યાએ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ઠેઠ લગી મતલબ આખું ફિઝિક્સ જે છે એ સદીશ ઉપર ડિપેન્ડેડ છે. અગર તમને સદીશ જે છે એ આવડતું નથી તેનો મતલબ તમે ફિઝિક્સ જે છે કરી જ ન શકો. અને ક્વેશ્ચનને થોડોક ટ્રિકી બનાવવો હોય, મતલબ થોડો, સમજો છો ને, થોડાનો મતલબ ફિઝિક્સ તો બહુ ઇન્ફાઇનાઇટ છે, થોડોક ટ્રિકી બનાવવો હોય એટલે એમાં હું નાખી દઈ સદીશ. અને સદીશ એક વખત નાખી દીધું એટલે તમે વિચારતા થઈ જાઓ. જેમના તમને કોન્સેપ્ટ ક્લિયર ના હોય એટલે તમે અટવાઈ જાઓ. અને એક્ઝામમાં આવા જ ક્વેશ્ચન અટવાવા માટે પૂછે. એટલે આપણે આના ઉપર થોડું પ્રોપર વધારે ધ્યાન આપશું. અને બીજી વસ્તુ એ છે, આની પછીનો ટોપિક છે ને વિદ્યુત ક્ષેત્ર છે. એટલે જો આ પ્રોપર તમને ખબર પડશે ને, મતલબ અત્યારે જે સમજાવું છું એ પ્રોપર ખબર પડશે એટલે વિદ્યુત ક્ષેત્રનું બેઠું કોપી જ છે. ખાલી થોડોક ચેન્જ છે. કેટલો? થોડોક. એ ચેન્જ હું તમને સમજાવી દઈશ. એટલે એનો મતલબ કે જે અહીંયા બધું કર્યું છે ને એ બધું આના પછીના ટોપિકમાં આપણે ડિસ્કસ કરવાનું છે વિદ્યુત ક્ષેત્રની અંદર. એટલે આ ટોપિક એટલે આપણે શાંતિથી નિરાતે એટલે સમજીએ છીએ કે પાછળ જે છે મહેનત આપણે ડબલ ના કરવી પડે. રાઈટ? જે પણ બધું સમજાયું બધું શેમાં લાગુ પડશે? તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર બધું લાગુ પડશે. અને વિદ્યુત ક્ષેત્ર પતે એટલે તમારો 60% જેવું ચેપ્ટર જે છે એ પતી જાય. એ પછી તો શું વધે? ડાયપોલ વધે, ગોસનો નિયમ વધે, અનંત લંબાઈના કારણે વિદ્યુત ક્ષેત્ર વધે, પછી અનંત લંબાઈની શીટને કારણે વિદ્યુત ક્ષેત્ર વધે, પછી ડાયપોલની સ્થિતિ ઉર્જા વધે. બરાબર? અને આ બધી વસ્તુ પતે એટલે તમારું ચેપ્ટર નંબર 1 પતે. અને જેવું ચેપ્ટર 1 પતે એવું આપણે પછી 2 સ્ટાર્ટ કરી દઈશું. એનો મતલબ એવો થાય કે 1 અને 2 બંને કનેક્ટેડ ચેપ્ટર છે. અગર તમને 1માં વિદ્યુત ક્ષેત્ર શું છે, બળ શું છે એ તમને ખબર નથી પડતી, એનો મતલબ ચેપ્ટર 2માં પણ તમને કંઈ ખબર પડશે નહીં. એટલે આપણે પહેલું ચેપ્ટર જે છે શાંતિથી સમજીએ, જેથી કરીને શું થાય તો કે પાછળ આપણે ઓછા ટાઈમની અંદર ઘણું બધું આપણે બેટા રિકવર કરી શકીએ. તો આપણે આવી જઈએ ફરીથી કુલમના નિયમ ઉપર. તો માની લો કે હું એવું કહી દઉં કે આના ઉપર ક્યુ ચાર્જ છે, આના પર અહીંયા લઈ, અહીંયા પ્લસ ક્યુ ચાર્જ છે, અહીંયા પ્લસ ક્યુ ચાર્જ છે, અહીંયા -2 ક્યુ ચાર્જ છે અને અહીંયા પ્લસ ક્યુ ચાર્જ છે. આવું એક ક્વેશ્ચન છે, શાંતિથી સમજીએ. ઓકે, ઠીક છે. આવું તમને આપેલું છે ક્વેશ્ચનમાં. એવું કીધેલું છે કે સ્ક્વેરના ચોરસના 4 શિરોબિંદુ ઉપર અનુક્રમે ક્યુ, ક્યુ, -2Q અને Q આવા વિદ્યુતભાર આપેલા છે. અને આ સ્ક્વેરના સેન્ટર ઉપર એક Q0 વિદ્યુતભાર આવેલો છે. આવું કીધેલું છે. અને ક્વેશ્ચન એવું કીધેલું છે કે ફાઇન્ડ the net force on Q0. આવું કીધેલું છે. ફાઇન્ડ ધ નેટ ફોર્સ ઓન Q0 ડ્યુ ટુ ઓલ ચાર્જ. આ બધા ચાર્જના આજે Q, -2Q, Q, Q આ બધાના કારણે અહીંયા ઉપર જે છે એ કેટલું બળ લાગે છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. આ શીખી જાવ એટલે એનો મતલબ તમને કુલમનો સદિશનો નિયમ આવડી ગયો. કારણ કે સદિશનો નિયમ આ જ કહીશ કેવી રીતના બળ લગાડશે. તો હમણાં આગળ તમે કીધું એ પ્રમાણે પહેલા શાંતિથી જોઈએ આનો આન્સર આપણે કેવી રીતના જોશું. તો જો પહેલા એક કામ કરો, આમને તમે એક પાછું રીસ્ટ્રક્ચર કરી નાખો, એટલે ડ્રો કરી નાખો. એટલે મેં ડ્રો કરી નાખ્યું. આ તમારી પાસે કેટલો ચાર્જ હતો? +Q. અહીંયા પણ +Q, અહીંયા -2Q અને અહીંયા પણ કેટલો છે? +Q. આવી રીતના ચાર્જ છે. અહીંયા કેટલો આપેલો છે? તો તમે કહેશો અહીંયા Q0 ચાર્જ જે છે એ આપેલો છે. આના ઉપર તમારે બળ ફાઇન્ડ કરવાનું છે Q0 ઉપર. તો એનો મતલબ આપણી પાસે કેટલા ચાર્જ અવેલેબલ છે? 4. This one, this one, this one, this one. આટલા છે. તો હવે આપણે જોઈએ આના પર કેમ બળ લગાડે, આના પર કેમ બળ લગાડે.
આ આના ઉપર કેમ બળ લગાડે અને આ આના ઉપર કેમ બળ લગાડે. ઘણા છોકરાઓને અહીંયા પ્રોબ્લેમ હોય કે કઈ ડાયરેક્શનમાં બળ લગાડી ખબર નથી પડતી. તો હવે આપણે એનું ડિસ્કશન કરીએ. જો આ તમારી પાસે કેવો ચાર્જ છે? પ્લસ ક્યુ ચાર્જ છે અને આ ક્યુ નોટ. હવે તમને ક્યુ નોટની સાઇન નથી આપેલી, પણ માની લો કે અહીંયા હું તમને એમ કહી દઉં કે ક્યુ નોટ છે ને પોઝિટિવ છે. આવું તમને ક્વેશ્ચનમાં કહી દીધું છે ક્યુ નોટ ઇઝ પોઝિટિવ. કારણ કે ક્યુ નોટ પોઝિટિવ અને ક્યુ નોટ ઇઝ નેગેટિવ, આ બંને ની અંદર આન્સર જે છે એ ચેન્જ થઈ જાય. પોઝિટિવ કહે તોય ચેન્જ થઈ જાય, નેગેટિવ કહે તોય તમારો આન્સર જે છે ચેન્જ થઈ જાય. એટલે અહીંયા તમને એવું આપેલું છે કે ભાઈ ક્યુ નોટ જે છે કેવો ચાર્જ છે? પોઝિટિવ. અને ક્યુ નોટ નેગેટિવ હોય તમારે હોમવર્કમાં કરીને આવવાનું. હું તમને સમજાવી દઉં એટલે તમને એમનો આઈડિયા આવી જશે. આપણે શું ડિસ્કસ કરતા હતા? ડન. ક્યુ નોટ કેવો છે? પોઝિટિવ છે. ઓકે, હવે આ પણ પોઝિટિવ. અહીંથી સ્ટાર્ટ કરીએ, અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયાથી આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, મતલબ આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે. તો આ ભાઈ જોજો, આપણે કોના ઉપર બળ ફાઇન્ડ કરવાનું છે? આમના ઉપર. તો આ ભાઈ આના ઉપર કઈ ડાયરેક્શનમાં બળ લગાડે? એટલે ઘણા છોકરાઓ કહે છે સર આમ બળ લગાડે, ખેંચે. એટલે ભાઈ કેવી રીતના? તમારે કોના ઉપર બળ જોતું છે? આમના ઉપર જોતું છે કે આમના ઉપર જોતું છે? તો તમે કહેશો કોના ઉપર? ક્યુ નોટ ઉપર. તો એનો મતલબ એવો થાય, ઓકે, એમનો મતલબ એવો થાય કે આના ઉપર તમારે બળ ફાઇન્ડ કરવાનું છે ને, આના ઉપર. તો આ ભાઈ આના પર કઈ ડાયરેક્શનમાં બળ લગાડે છે? તો કે આવી ડાયરેક્શનમાં બળ લગાડે છે, આવી રીતના, આમ. કારણ કે બંને વચ્ચે અપાકર્ષણ લાગશે. ઓકે, ઠીક છે. આને હું નામ આપી દઉં F1. આવી રીતના F1 બળ લગાડશે. ઓકે, હવે આનો વારો આવ્યો. આ પ્લસ, તો આ આમની ઉપર કઈ ડાયરેક્શનમાં બળ લગાડશે? આ ડાયરેક્શનમાં બળ લગાડશે. ઓકે, એમને મેં નામ આપી દીધું F2. આમાં ડાઉટ? તો કે નહીં. હવે કોની વાત આવી? તો કે -2q ની. તો એ કેવો ચાર્જ છે? માઇનસ છે કે પ્લસ? તો કે માઇનસ. આ કેવો છે? તો કે પ્લસ છે. તો આ આમના પર કઈ ડાયરેક્શનમાં બળ લગાડશે? આ ભાઈ આને કેવી ડાયરેક્શનમાં બળ લગાડશે? તો ખેંચશે. મતલબ ભાઈ એ બંને વચ્ચે કેવું બળ લાગશે? આકર્ષણ બળ લાગશે. કેવું લાગશે? આકર્ષણ લાગશે. ધેટ મીન્સ આપણે એવું લખી શકાય કે આ -2q ના કારણે આ પ્લસ ક્યુ નોટ ઉપર આ જ ડાયરેક્શનમાં બળ લાગશે, મતલબ આકર્ષણ લાગે છે. અને માની લો કે તમે એનું નામ આપી દીધું F3. હવે કોણ હોય? તો ચોથો પ્લસ ક્યુ. આ પ્લસ ક્યુ જે છે એ આમના ઉપર કેવી રીતના બળ લગાડશે? તો કે આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, લખેલું છે પ્લસ. તો આના પર કેવી રીતના લગાડશે? આમ લગાડશે. એ તમારું કેવું છે? F4. F1, F2, F3, F4 બતાવી દીધા પ્રોપર? તો કે ડન સર, બતાવી દીધા. તો હવે તમે શું લખશો? તો કે Fnet ઇઝ ઇક્વલ ટુ F1 સદિશ સરવાળો, F2 સદિશ સરવાળો, F3 સદિશ સરવાળો અને F4, મતલબ દિશા સાથે સરવાળો કરશું. અરે ડાયરેક્ટ એમ લખી નાખશું, અચ્છા F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ F4. એવી રીતના નહીં લખાય. આ રાઈટ સ્ટેટમેન્ટ છે, કારણ કે આ કેવું છે? ઉપર સદિશ છે, સદિશની સાઇન છે. ખબર પડી? ઓકે, ડન. અને ખાલી આવી રીતના લખવું હોત તો, ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ભાઈ Fnet ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3, આવી રીતના. તો આ સ્ટેટમેન્ટ કેવું છે બેટા? રોંગ. કેવું થાય? રોંગ. કેમ રોંગ થાય? આ તો તમારું મેથ્સ થઈ ગયું. 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 બતાવો કેટલા થાય. અને આ તો દિશા સાથે છે, એટલે એવી રીતના એડ થાય નહીં. ખબર પડી? ચાલો આપણે આગળ ડિસ્કશન કરીએ. ચાલો, તો ઓકે, F1, F2, F3, F4 તો મને મળી ગયા. હવે કામ કરો, એમનું મૂલ્ય ગોતી લો કેટલું થાય છે. હવે આ ચોરસ છે, તેમની લંબાઈ માની લો કે કેટલી લઈ લઉં? L. અને લંબાઈ હું લઈ લઉં L. હવે મને કહો F1 કેટલું થશે? અગર હું F1 ગણવા જાઉં તો કેટલું થાય? તો કે બંને વચ્ચે Q નોટ અહીંયા હતો, Q અહીંયા હતો. તો ચાર્જ શું લખીએ? કઈ Q ઇન્ટુ Q નોટ ડિવાઈડ બાય ડિસ્ટન્સનો સ્ક્વેર. ડિસ્ટન્સ તો કયું ગણાશે? તો કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ આ જ ગણાશે, આ જ ગણાશે. ખબર પડી? બંને વચ્ચેનું ડિસ્ટન્સ આ જ ગણાશે. હવે તમે કહેશો કે સર આ કેટલું થશે? તો કે આ કેટલું છે? L. આ કેટલું છે? તો કે આ પણ L જ છે. કેમ? સ્ક્વેર છે, સ્ક્વેર.
આઈ એલ છે. ઓકે, તો આ જે આખો જે છે એ તો શું થશે તમારો કર્ણ, તો કેટલો થાય √2l. તો આ કેટલું થાય તો કે √2l બાય 2, એટલે તમે શું લખી શકો l બાય √2. તો અહીંયાથી આ ડિસ્ટન્સ l બાય √2, અહીંયાથી આ ડિસ્ટન્સ l બાય √2, અહીંયાથી અહીંયા ડિસ્ટન્સ l બાય √2, અને અહીંયાથી આ ડિસ્ટન્સ l બાય √2, મતલબ ડિસ્ટન્સ તો બધે સેમ છે. તો કે ઓકે સર, મને એમાં કંઈ વાંધો નથી. તો મેં f1 લખ્યું this l બાય √2 ઓલનો સ્ક્વેર. f1 આટલું લાગ્યું, ખબર પડી. હવે તમે કહેશો કે f2 કેટલું લાગે છે, તો આપણે લખશું, એક કામ કરો, અહીંયા તમે મૂલ્ય જ લખ્યું છે ને, આ દિશા તો આપણે બતાવતા નથી, તો તમે લખશો f2 ઇઝ ઇક્વલ ટુ, પાછું ઉપર f2 એટલે કયું હતું તો કે આ વચ્ચેનું હતું, આ તમારું f1, આ તમારું અહીંયા 1, પછી આ 3 જે છે આના માટે, આ જે છે 4 છે, આ 2 છે. ઓકે ડન. આ તમારું f2, તો f2 તમે લખશો તો કે સેમ k q0 બાય l બાય √2 નો સ્ક્વેર. f2 પણ આટલું થશે. f3 ક્યાં છે? હવે અહીંયા છે f3, એટલે આના કારણે. હવે તમે પહેલા કહેશો મને માઇનસ લખશો કે નહીં? ભાઈ કોઈ માઇનસ લખવાની જરૂર નથી. કેમ? દિશા તો તમે બતાવી દીધી કઈ બાજુ બળ લાગે છે. જો દિશા ન બતાવો તો તમારે જરૂર પડે, પણ આપણે તો આની અંદર ખબર જ છે કે કઈ ડાયરેક્શનની અંદર ફોર્સ જે છે એકચ્યુઅલમાં લાગે છે. તો તમે કહેશો કઈ વાંધો નહીં, આપણે કઈ વારે ઘડીએ કેમ લખાઈ જાય છે. ઓકે, તો f3 ઇઝ ઇક્વલ ટુ શું લખશો કે q, તો કે તો q0 છે. આ q કેટલા છે તો કે 2q ડિવાઈડ બાય ડિસ્ટન્સ કેટલું થાય તો કે l બાય √2 નો સ્ક્વેર. અને પછી આવે છે f4, તો કે f4 પણ કેટલા લખ્યા છે તો કે f4 એટલે this one, તો કે k, અચ્છા f4 આપણે આને ગણ્યા હતા. ઓકે, એટલે આમાં બીજી કોઈ મિસ્ટેક નથી, ઇટ ઇઝ ઓલ ઓકે. ખાલી આપણે f1 f2 માં થોડા કન્સિડર કરવામાં ભૂલ કરી. જેમ કે આ પ્લસ q છે તો આ f1, પછી આ તમારો f2, મતલબ આને તમે 1 આપી દો, આને તમે 2 આપી દો, આને તમે 3 આપી દો, આને તમે 4 આપી દો, ખતમ. આના કારણે અહીંયા, આના કારણે અહીંયા, આના કારણે અહીંયા, આના કારણે ઉપર. ઓકે ડન, બીજો કોઈ પ્રોબ્લેમ નથી, રેડી જ છે. k ઇન્ટુ અહીંયા તમે લખશો q0 ઇન્ટુ q ડિવાઈડ બાય l બાય √2 નો હોલ સ્ક્વેર. હવે આવડી મોટી કિંમત લખવીને મને થોડું પ્રોબ્લેમ લાગે છે. બે આવડું બધું બધી જગ્યાએ હું કેમ લખવું? તે કામ કરો ને, એક વસ્તુને સિમ્પલ નામ આપી દો ને, f, કે જે પણ તમારે નામ આપવું હોય, જે પણ x y z તમારે નામ આપવું હોય, એક કામ કરો ને, સૌથી વધારે કોમન જે છે કઈ વસ્તુ જોવા મળે છે આમાં? સૌથી વધારે કોમન વસ્તુ જે છે એ કઈ જોવા મળે છે? તો તમે કહેશો કે આ મળે છે આવું. એક કામ કરો, આને તમે શું નામ આપી દો? f. શું નામ આપી દો? f નામ આપી દો. ખબર પડી? તો એક કામ કરો, આને તમે f નામ આપી દો, એટલે આ બધું શું થઈ ગયું? f. એને હું થોડી બીજી પેનથી લખું જેથી કરીને તમને આઈડિયા આવે. શું નામ? આને મેં નામ આપી દીધું f. તો આ પણ શું છે તો કે એ f જ છે, સેમ જેવું જ છે. તો આ શું છે તો કે આ જે છે એને આપણે f કહેતા હતા, આ q અંદર આવી જાય એમ, તો આને શું કહી દઈશું? 2f. અને આ શું થઈ જશે? f. એટલે f1 બરાબર f, f2 બરાબર f, f3 બરાબર 2f, f4 બરાબર f. હવે એ સિમ્પલ લખી નાખીએ. f2 અને f4, f2 અને f4 બંને ff છે, એટલે આ f છે, આ f છે, એટલે આ બી તો કેવા થઈ ગયા? કેન્સલ. આમાં તો કોઈ ડાઉટ છે જ નહીં. ઓકે, f1 અને f3. હવે f1 કેટલા છે? f1 તો કે f, f3 કેટલા છે? 2f. અને બંને સેમ ડાયરેક્શનમાં છે? યસ, બંને સેમ ડાયરેક્શનમાં છે. આ બંને ડાયરેક્શનમાં, બંને સેમ ડાયરેક્શનમાં હોય એટલે ડાયરેક્ટ તમે શું કરશો બેટા? સરવાળો. એટલે તમે ડાયરેક્ટ લખશો f net ઇઝ ઇક્વલ ટુ સદિશ સરવાળો f1 પ્લસ f2. બંને સેમ ડાયરેક્શનમાં છે, લખવામાં મને કોઈ વાંધો નથી, એટલે હું લખીશ f પ્લસ 2f. એટલે તમારો આન્સર શું આવી જશે? 3f. અને f તો મેં શું ધાર્યું હતું? f હમણાં તો મેં તમને કીધું f મેં શું ધાર્યું હતું કે આવું, તો લખી નખાય k q0 ડિવાઈડ બાય l બાય √2 નો સ્ક્વેર. એટલે થઈ જશે 3k q0 બાય l સ્ક્વેર, છેદનો છેદ અંશમાં l જે √2 નો સ્ક્વેર શું થશે? 2 ઉપર આવશે, એટલે અહીંયા 2 મલ્ટીપ્લાય થશે. એટલે તમારું અહીંયા આન્સર જે છે એ તમારું લખી શકાશે f ઇઝ ઇક્વલ ટુ 6k q0 બાય l સ્ક્વેર.
પડી ખબર? તો આવી રીતના જે છે એ સદિશ સરવાળાથી તમે આ ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરી શકો. ખબર પડી? પ્રોપર ખબર પડી? હજી આપણે આવો એક ક્વેશ્ચન જે છે એ થોડો શોર્ટની અંદર કરવાની ટ્રાય કરીએ. હવે તમને આઈડિયા આવી ગયો. હવે આપણે શું કરશું, એમાં સ્પીડ લાવશું. કેવી રીતના સોલ્વ કરશું, ચાલો કરીએ સ્ટાર્ટ. માની લો કે મારી પાસે આ સ્ક્વેર છે. એક બીજો ક્વેશ્ચન લઈ લે. અહીંયા મારી પાસે આ શું છે, ત્રિકોણ છે. એક સ્ક્વેર છે, એક ત્રિકોણ છે. હું એમ કહું, અહીંયા ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા ક્યુ છે, અહીંયા ક્યુ છે, અહીંયા ક્યુ છે. આમની લંબાઈ જે છે એ આપ્યું સ્ક્વેર છે એટલે એ છે. અહીંયા સેન્ટર ઉપર શું છે, ક્યુ નોટ વિદ્યુતભાર છે. તો મને બતાવો કે ક્યુ નોટ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. આવો ક્વેશ્ચન પૂછી લીધો. આવો ક્વેશ્ચન જે છે તમને પૂછી લીધો તો તમે શું કહેશો? ડાયરેક્ટ જ જોશો. હવે ક્યુ 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 સેમ છે. ઓકે, હવે તમને પહેલા ક્વેશ્ચન એ થશે કે ક્યુ નોટ કેવો છે. તો હું કહી દઉં કે ક્યુ નોટ જે છે એ માઇનસ છે. ચાલો, કેવો છે? ક્યુ નોટની વેલ્યુ માઇનસ. આ વખતે આપણે માઇનસ લઈએ. હવે હું થાય જોજો. તો કે આને નામ 1 આપી દઈએ, અને 2, ધીસ ઇઝ 3, અને ધીસ ઇઝ 4. ખબર પડી આની અંદર? ઓકે, ડન. એક કામ કરો, આ 1 વાળાના પર કઈ ડાયરેક્શનમાં ફોર્સ લગાડશે? તો કે આ પ્લસ છે, અને આ કેવો છે ભાઈ? માઇનસ. તો આ બંને વચ્ચે શું થશે? આકર્ષણ. તો આ આને શું કરશે? પોતાની તરફ ખેંચવાની ટ્રાય કરશે. એટલે આ બાજુ જે છે એ કેટલું બળ લાગશે? F1. ખબર પડી? હવે આ પ્લસ છે, આ માઇનસ છે. તો આ જે છે આના પર કઈ બાજુ બળ લગાડશે? તો આ ભાઈ આને ખેંચશે. એટલે F2 તમારું કઈ બાજુ લાગશે? આ ડાયરેક્શનની અંદર. હવે તમે જો આ પણ પ્લસ છે, આ માઇનસ છે, તો આ બાજુ શું લાગશે? F3. અને આ બાજુ શું લાગશે? F4. કારણ કે આ પણ કેવો છે? પ્લસ છે. હવે તમે F1, F2 અને F3 એ ત્રણેયની વેલ્યુ, અને F4, આ ચારેયની તમે વેલ્યુ જોવો તો મતલબ મૂલ્ય સેમ થશે કે અલગ અલગ? તો કે સેમ. કેમ સેમ? ભાઈ જો F1 શું લખાય? F1 જનરલી F1 શું લખાય? તો કે Q નોટ ડિવાઈડ બાય આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ. માની લો કે આ ડિસ્ટન્સ જે છે એ R છે. એ R ઇઝ ઇક્વલ ટુ તમને ખબર જ છે કે A/√2 થવાનું છે. આ A છે, આ A છે. પણ મેં જનરલી અત્યારે એવું માની લીધું કે આ ડિસ્ટન્સ જે છે એ શું છે? R છે. એવું મેં માની લીધું ફોર એક્ઝામ્પલ. તો શું થશે? R². F2 બોલો, એ પણ શું થશે? Q નોટ બાય R². માઇનસ કેમ નથી લખતો? ભાઈ મેં દિશા બતાવી દીધી છે ઓલરેડી. ખબર પડી? મેં દિશા એકચ્યુઅલની અંદર બતાવી દીધી છે. તો હું કામ હું માઇનસ લખું? તમે માઇનસ એ લખો અને દિશા બતાવો તો ધેટ ઇઝ નોટ ફેર. ઓકે, કોઈ પણ એક જ બતાવો, યા તો દિશા બતાવો યા તો તમે માઇનસ પ્લસ લખો. તો આપણા માટે બેટર કયું છે? માઇનસ પ્લસ નહીં, દિશા. આપણે ખબર તો પડી ગઈ છે કે ભાઈ સેમ ચાર્જ હોય તો એના વચ્ચે અપાકર્ષણ, ડિફરન્ટ ચાર્જ હોય તો એમના વચ્ચે આકર્ષણ. તો સેમ. હવે તમે લખશો F3, પછી તમે લખશો F4. બધાને વેલ્યુ કેવી આવે છે? સેમ. એટલે મેં આને નામ શું આપી દીધું? તો કે F. અને મેં શું નામ આપી દીધું? મારી રીતના F. તો આ પણ કેટલા થાય? F. આ પણ કેટલા થાય? F. આ પણ કેટલા થાય? F. તો બધી ડાયરેક્શનની અંદરથી એને કેવું બળ લાગે છે? સેમ ફોર્સ લાગે છે. તેનો મતલબ શું થશે? તો કે Q નોટ ઉપર નેટ બળ કેટલું થશે? તો કે 0. તો કે F નેટ ઉપર શું થશે? બળ 0 થશે. ખબર પડી કે નહીં? ઓકે, તો હવે આના પરથી એવો આપણે કન્સેપ્ટ જે છે એ ડેવલપ કરી શકાય કે કોઈ પણ તમારી પાસે સિમેટ્રી હોય, કોઈ પણ સિમેટ્રીનો મતલબ કોઈ પણ તમારી પાસે બંધ લૂપ હોય અને સિમેટ્રિકલ વેચાયેલું હોય. જેમ કે ચોરસ તો કેવું છે? સિમેટ્રિકલી વેચાયેલું છે. માની લો કે ટ્રાયેંગલ, તો કે સિમેટ્રિકલી વેચાયેલું છે. તો આના બધા ખૂણા ઉપર સરખા ચાર્જ હોય. એમના બધા ખૂણા પર સરખા ચાર્જ હોય. Q. માની લો કે અહીંયા પણ Q. હવે માની લો કે મારી પાસે કોઈ ષટકોણ છે. માની લો કે ષટકોણ છે. અને ષટકોણ નો કહેવાય ભાઈ. આને ષટકોણ કહેવાય છે? નહીં કહેવાય ભાઈ. હવે જેવું તેવું ષટકોણ બન્યું છે, પણ હવે હકાવી લેજો. ઓકે, તો કે આના બધા
ખૂણા ઉપર શું હોય? સેમ ચાર્જ હોય. હે આ ષટકોણ થોડું બેનું ભાઈ, ક્યાં મગજ તારું હાલે છે? અને હું કરશું? ડિલીટ કરશો. ઓકે, ષટકોણ આવું બનાવવું નતું. તમે કેમેસ્ટ્રીમાં બેન્ઝીન ભણતા હશો, એ જ બેન્ઝીન આપણું શું થઈ જશે? ષટકોણ. જેમને કેટલા એંગલ હોય? 6. તો ધીસ ઇઝ ક્યુ, ધીસ ઇઝ ક્યુ, ધીસ ઇઝ ક્યુ, ક્યુ, ક્યુ અને ક્યુ. આવી રીતના અહીં આપેલું છે, રાઈટ? તો જ્યારે પણ તમે જુઓ કે કોઈ પણ સિમેટ્રિકલ ફિગર બને, સિમેટ્રિકલ ફિગર દેટ મીન્સ આવી રીતના હોય, અને જો એમના સેન્ટર ઉપર ચાર્જ જે છે એ ક્યુ નોટ હોય, મતલબ કોઈ પણ ચાર્જ હોય, પ્લસ હોય, માઇનસ હોય, એક્સ વાય ઝેડ, એની યાર આપણે કંઈ લેવા દેવા છે નહીં. માની લો કે અહીંયા જે છે ચાર્જ માની લો કે 3Q છે, અહીંયા માની લો કે ચાર્જ જે છે 4Q છે, કંઈ પણ હોય એની અંદર કંઈ લેવા દેવા નથી. ફરીથી સ્ટેટમેન્ટ સાંભળો કે મારી પાસે એક સિમેટ્રિકલ ફિગર હોય, એમના બધા ખૂણાઓ ઉપર સેમ ચાર્જ હોય, અને એમના સેન્ટર ઉપર કોઈ પણ ચાર્જ આપેલો હોય તો એ સેન્ટર ઉપર લાગતું નેટ બળ 0 થાય. આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. નેટ બળ 0 થાય. જુઓ તો અહીંયા પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ, અહીંયા કોઈ પણ ચાર્જ હોય, પોઝિટિવ હોય, નેગેટિવ હોય, એની મારે કંઈ લેવા દેવા છે નહીં, રાઈટ? તો એના પરનો નેટ બળ જે છે સેન્ટર ઉપરનું કેવું થશે? 0 થશે. આના ઉપર જોઈએ, હમણાં મેં તમને સ્ટેટમેન્ટ આપ્યું એમ જુઓ તો 3Q ઉપરનું નેટ બળ જે છે કેવું થવું જોઈએ? 0. હવે તમે કહેશો કે કેવી રીતના પ્રૂફ કરીને બતાડો, તો આપણે જોઈ લઈએ. આ તમારી પાસે માની લો કે પ્લસ છે, આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, ત્રણેય સેમ ચાર્જ છે, ડન. આ તમારી પાસે કેવું છે? તો કે આ આપણે કામ કરીએ, પ્લસ 3Q લઈ લઈએ સેન્ટર ઉપર. કેટલું લઈ લઈએ? પ્લસ 3Q ચાર્જ લઈ લઈએ. તો આ ભાઈ આના પર કઈ ડાયરેક્શનમાં બળ લગાડશે? તો કે બંને સેમ ચાર્જ છે એટલે આમ બળ લગાડશે. તો ધીસ ઇઝ F1. આને આપણે 1 નામ આપી દઈએ, અને 2 અને 3. આના પર કેમ બળ લગાડશે? તો કે આ બંને સેમ ચાર્જ છે એટલે આ ભાઈ આના પર આમ બળ લગાડશે, ધીસ ઇઝ F2. અને આના પર કેમ બળ લગાડશે? નીચે, ધીસ ઇઝ F3. તો તમે કહેશો સર આમાં કઈ જગ્યાએ 0 થયું? ભાઈ 0 જ થયું. કેમ? તો કે F2 અને F1 બંને સેમ બળ હશે, અને બંને આવી રીતના છે, સદિશ આવી રીતના, મતલબ વી શેપમાં છે. તેનું રિઝલ્ટન્ટ ક્યાંથી નીકળશે? વચ્ચે પરિણામી સદિશ વચ્ચેથી. તો F1 અને F2 નું જે રિઝલ્ટન્ટ નીકળશે એ ક્યાંથી નીકળશે? અહીંયા વચ્ચેથી નીકળશે. અને એ F જે હશે એ અને F3 બંને કેવા છે? સેમ. એટલે કેવું થઈ જશે? બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્ય, એટલે બળ કેવું થઈ જશે? 0. સેમ તમે અહીંયા જો, અહીંયા હોત એનામાં થશે, અહીંયા બળ લાગશે, અહીંયા બળ લાગશે. આવી રીતના તમે જે જોશો તો નેટ બળ તમે કરશો તો શું થશે? 0 થશે, રાઈટ? તો આવી રીતના જે છે એ કુલમના નિયમ ઉપરથી ક્વેશ્ચન જે છે એ વધારે પડતા પૂછાઈ શકે છે, રાઈટ? તો હવે બેટા, હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ અને વધારે ક્વેશ્ચન જે છે આને રિલેટેડ સોલ્વ કરીએ. થેન્ક યુ સો મચ.